છો બધા મોજમાં? હું પણ મોજમાં. તો પાછું આપણે નવો વ્લોગ લઈને આવી ગયા. ખબર છે બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો, અઠવાડિયા 2 અઠવાડિયા જેવું થઈ ગયું, પણ હવે જાય છે એક નાની એવી ટ્રીપમાં. તો હવે મેં કીધું વ્લોગ આપણે વિડીયો બનાવી લઈએ. તો અત્યારે હું જાઉં જુનાગઢ, બરાબર, આપણા મામાની ઘરે, ભૂઈના ઘરે 2 દિવસ વેકેશન કરવા માટે સ્પેશિયલી. અત્યારે ગાડીમાં જ છે, ચાલુ ગાડીમાં સીધું ચાલુ કર્યું મેં, કેમ કે ટાઈમ રહ્યો નતો મારી આગળ કઈ ગઈ. હવે આગળ જતા બસ મળી જાય તો આપણા નસીબ, જાય તો બસ સ્ટેન્ડ. તો એટલી વાર આપણે બસમાં બેઠી ગયા, બરાબર, એન ટાઈમે બસ મળી ગઈ 6:15 વાગ્યાની, પણ પછી સ્લીપર મળી ગઈ. એટલે આરામ કરતા કરતા જાય જુનાગઢ. મસ્ત એટલી વાર છે રસ્તામાં. જુનાગઢ ઉતરી પછી જાય ઘરે, બધીને મળીએ. પપ્પા મમ્મી ઓલરેડી ત્યાં વયા ગયા, કે એ ટ્રેનમાં ગયા. મારે જોબની ટાઈમિંગ એવી છે કે મારે બસમાં જ મેળ પડે, એટલે પછી ના ભેગું થાય આપણું ટ્રેનમાં. તો એટલે બસ આપણે પકડી લીધી મસ્ત. બસ સ્ટેન્ડે પહોંચ્યો ને બસ નીકળતી હતી બસ, એટલે ચડી ગયા આપણે, મળ્યા. ચાલો ભાઈ, પહોંચી ગયા આપણે જુનાગઢમાં. જોઈએ હવે આપણો ભાઈ ક્યાં ઊભો છે. ક્યાં છે ભાઈ? બસ સ્ટેન્ડ. તો ભાઈ આપણે લેવા આવી ગયો આપણો ભાઈ આપણે લેવા માટે. સંજુ મેં આ ગયા, આપણો ભાઈ આપણે લેવા આવી ગયા. હાલો હવે જાય ઘર બાજુ આપણે. તો વ્લોગ ચાલુ જ હતો એમ ને? હા, બસને મૂકી કે નહીં? નહીં, બસ નહીં નથી. એમાં એક સીન થઈ ગયો. કેવું, હું બેઠો હતો આપણે બસમાં ને હું મારો બ્લોગ ઉતારતો હતો આરામથી. હા, તો 2 છોકરીઓ ઉપર બેઠી હતી. એ મને જોતી હતી કે હું બ્લોગ ઉતારું છું ને બોલ્યું હતું. તમારી કેમેરામાંથી નજર પડી, આ તો મને છે. મેં એની અમે જોયું તો મારી અમે સ્માઇલ કરે. પછી મેં ફોન મૂક્યો ને તરત, તો મને એવું કે તમે વિડીયો બનાવું? મેં કીધું કે હું વિડીયો બનાવું. કે જેમાં યુટ્યુબમાં છે, મારે યુટ્યુબમાં ચેનલ છે મારું આવી લીધે આપ્યું. બસમાં પણ સબસ્ક્રાઈબ કરાવ્યું. એવડા બધી મોટા યુટ્યુબર નથી, નાના હજી સ્ટાર્ટઅપ છે. મેં કીધું કે હજી ચાલુ કર્યું છે હમણાં અમે. 2 સબસ્ક્રાઈબર મળ્યા ને? હા, જોરદાર. આવી જ રીતે તમે પણ આગળ વધતા રહ્યો ને મને સબસ્ક્રાઈબ આ ભાઈને કરતા રહ્યો. એ બધી તો એનો ઓલું જ બંધ થઈ ગયો, પડદો જ બંધ થઈ ગયો, સ્લીપર હતી. સ્લીપર હતી? હા, દેખો હમણાં કંઈક આગળ વાત વધીએ તો આગળ વાત વધી તો હોઈ ગઈ. એ બધી ગોજડું હતી ને હોઈ ગઈ. સરસ, એણે એનું તો વિચાર્યું થોડુંક, આપણે થોડુંક વિચાર્યું. એવું કઈ સબસ્ક્રાઈબ આપણે બસમાં પણ કરાવી લીધું. જોરદાર. અત્યારે તો જઈશ ઘરે. આજે ઘરે જવું કે ક્યાં જવું? આપણે જાવું મહેશભાઈના ઘરે. મહેશભાઈના ઘરે. તો ભાઈ મારા એ હમણાં વિડીયો શૂટિંગ વાળા છે મહેશભાઈ જેઠવા છે. હા, જેઠવા છે. એને અત્યારે જઈશ ભાઈની અગાઈની કેસેટ લેવા. આવતા વ્યક્તિ જો મામાના ઘરે આવીએ ને એટલે આવતા વ્યક્તિ કામ ચાલુ થઈ જાય મારે. કાલ આવીને કેસેટ લેવા જાય પેલા. મેં કેસેટ લઈને જોઈએ એને પણ તમને બોલાવીએ. કામ આપણું બધું આવું જ હોય. હા, કાંઈ નવરા તો હોય નહીં. જુનાગઢના રોડ રસ્તા એટલા હોમ લાઈટ રાખેલી છે. હો બાજી જુનાગઢ વાળા ઓલામાં છે, પ્રગતિમાં છે જુનાગઢ વાળા. હે સારા જોવા મળ્યા, બાકી ભાઈને ચાની તડપ લાગી હતી એટલે ચા પીવા અમે ઉભા રહ્યા. હા, ચા તો જોઈએ ભાઈઓ. ચા વિના મને ચેન પડે નહીં જીરે, મન મારું જાય રે. આંગળી આવી ગઈ. આ બ્લોગર બની ગયો. નવો બ્લોગર છે, હજી ચાલુ થયું છે મારે. નવો બ્લોગર છું. શીખી જાય પછી કઈ વાંધો નહીં આવે, પછી તો આની ઠેકી જવાનું છે. સબસ્ક્રાઈબર તો તારે માથે તો કરો પેલા પૈણી તો જવા દે. પછી ભાઈ આવાસ યોજના કેટલા લાખ વાળી છે? કેટલા લાખ વાળી છે આવાસ યોજના? આવાસ યોજના 3-4 લાખમાં તમને હારા એને મળી જાય. લેટ જ છે. 3-4 લાખનો છે.
અમારી ત્યાં ધૂળ જ ભરીને આપી દીધી છે. તમારે તો હાઈટમાં મળી જાય એમ છે. હાઈટમાં એટલે 50માં થઈ ગઈ. લિફ્ટ તો બહુ મોટી છે. સ્પેસ જ એવું. આવી યશભાઈ આપણે આપણા મહેશભાઈ જેઠવાની ઘેરે જોયો. હવે એનું ઇન્ટરવ્યુ મારે વ્યવસ્થિત રીતના લેવું છે. હું છે સંજીવ એની ટ્રેક એ તને ખબર છે કે એની ટ્રેક છે? હા નહીં આ ઘર ભૂલી ગયો ક્યારનું આમથી ને આમ લિફ્ટમાં કરાવે છે મને. આવાસ યોજના જોવા મળે છે. આ કોક મારીને કાઢીએ પાછા જેની ઘેરે જવાનું છે એની ને સંજુ આમાં તો કારા દેખાય છે. ધોળા ગંદો હવે રૂપાળા દેખાણા ખબર ન પેલા આ તો પડી એટલે જ. કાળા છે. સાતમા માળે લિફ્ટ જ નથી જાતી. સીડીઓથી જાય છે અમે. આ ફેલ થઈ ગઈ છે તમારી લિફ્ટ. મોદી ઉપર તમને વિશ્વાસ નથી. એટલું બધી કરી દઈશ થી 7-8 લાખ રૂપિયા લઈશ ને. 4 લાખ રૂપિયા 4 લાખ ને. હા આમાંથી હું કાશ મહેશભાઈ નું. હા ભાઈ હા મહેમાન આવ્યા છે. આજ છે ને ભાઈ આવી ગયા મહેશભાઈ ની અહીંયા આપણે ચાલુ જ છે એડિટિંગ. શું છે મહેશભાઈ? કોણ છે? બ્લોગ ચાલુ નથી? એવું છે? ભાઈ આને એટલી શરમ ય નથી કે લાવ ભાઈ તારો ઠેલો બેલો ઉપાડી લો. હવે એટલું રખડાવીને પછી કેસ કે લાવ તો પેલા એમ કે ભાઈ હા ભાઈ અમે બ્લોગ બનાવીએ કરવું સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ કરાવી દેવું ભાઈ. બિગ ફ્રેન્ડ તમારી આઈડી હું યુટ્યુબ કોલ બિગ જોયા પેલા કહી દીધું કે બિગ ફ્રેન્ડ. नाम बोला अगर नाम को बोलतो खरी ऐसा ही होता है अगर नाम तुम्हारे ना सच હાલો ભાઈ હા ઉભો રે 2 મિનિટ સબસ્ક્રાઇબ કરાવી લો. S20 માં તારો હે 4 છે કે 5 તને કયું લાગે છે? અમને લાગે 5 4 છે. આવી ગયું યાર બિગ ફેન તું તો કર લે. હું કરતો બસ હમણાં આ ઉભી રહે આવ્યો કી આઈડી હા ઈ જ છે. આપણો ટ્રેન્ડિંગ વિડીયો જોશો છોકરાઓ જુનાગઢના. જૂનાગઢના બોલ ગુજરાતી હા એટલે તો વાસનાઓ વાસ મારી મને ન મળો વાસ મારી હા ભાઈ જી યાર. હાલો ભાઈ મેડા હા ભાઈ લીપ પઈ ગઈ અમારી. જોઈ ભાઈ ગાંડા જુનાગઢમાં અમારી પબ્લિક છે. સ્પેસ કેમ છે અહીંયા અત્યારે? તે ઈ જોઈ ઈ બધી તું મૂકી દે. આ જો ખાલી લા ગ્રાઉન્ડમાં કાં નથી જાતી?